મહેસાણાના કડી પાસે અખાદ્ય તેલ અને નકલી ઘીના કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે। 1 વર્ષ અગાઉ કડીની રાજરત્ન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અંબિકા બુડાસણ જીઆઈડીસીમાં ડુપ્લિકેટ ઘી બનતું હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી। જ્યાં રેડ દરમિયાન સ્થળ પરથી 31.24 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો। આમ નકલી ઘી અને ભેળસેળયુક્ત તેલના વપરાશથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયાઓ સામે પોલીસે લાલાક કરી છે। ત્યારે હાલ ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ચલાવનાર ભાવસાર જનકભાઈ નાથાલાલ સામે કડી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો અખાદ્ય જથ્થો સંગ્રહ કરી અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। આખા ગુજરાતમાં જાણે કે નકલીનો ખેલ અત્યારે ચાલી રહ્યો છે અને નકલી ઘી છે, અખાદ્ય તેલનો મોટી સંખ્યામાં જથ્થો મળી આવ્યો છે। પામોલિન ઓઇલ અને ફોરેન ફેટ ઉમેરીને અને ઘી બનાવવામાં આવતું હતું। અગાઉ પણ આ જ સ્થળ પરથી જે નકલી ઘી છે તેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કડક કાર્યવાહી ન કરતા ફરી એક વખત અહીંથી જ નકલી તેલ અને નકલી ઘી અત્યારે ઝડપી લેવામાં આવ્યું છે। હરિઓમ પ્રોડક્ટ્સના નામે લાયસન્સ મેળવ્યું હતું અને આ અખાદ્ય પદાર્થ જે છે તેનો વેપલો ચાલી રહ્યો હતો।